તમે ગુજરાતમાં રહેતા હશો તો ચોક્કસથી તમે એક વસ્તુ આજકાલ ખૂબ જ નોટિસ કરતા હશો અને એ છે કે સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ સતત મળી રહી છે. આજે પણ અમદાવાદ અને વડોદરાની કેટલીક શાળાઓમાં ધમકીઓ મળેલી છે અને એ પણ ખાસ કરીને બોમ્બની ધમકીઓ મળેલી છે. એની સાથે એક ઈમેલ પણ મળેલો છે અને ઈમેલમાં ઘણું બધું કહેવાયેલું પણ છે. પરંતુ એક પ્રશ્ન ચોક્કસથી થતો હશે ને કે શા માટે થઈને આવી રીતના ગુજરાતમાં સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે, ખાસ કરીને શાળાઓને જ મળી રહી છે. આનાથી પણ વિશેષ જેવી રીતના આપણે ફોન ટ્રેસ કરી શકીએ એવી રીતના આપણે ઈમેલ શું ટ્રેસ નથી કરી શકતા? કાયદો શું કહે છે આની સાથે કેમ અત્યાર સુધી કોઈ પકડાતું નથી? આ બધા જ પ્રશ્ન તમારા મનમાં હોય ને તો આજનો અમારો ખાસ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. 16 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદ અને વડોદરાની લગભગ 25થી વધુ સ્કૂલોને આવી રીતના બોમ્બની ધમકીઓ મળેલી છે. હવે ધમકી છે ને એ મેલ દ્વારા આપવામાં આવેલી છે. આની અંદર ભારતના ખાલિસ્તાન બનાવી દઈશું જેવા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને પણ આની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે ભારતના ટુકડા ટુકડા કરી નાખશું આવા શબ્દોનો પણ પ્રયોગ એની અંદર કરવામાં આવેલો છે. પરંતુ પ્રશ્ન થાય છે ને કે આ બધા જ મેલ મોકલી કોણ રહ્યું છે? હવે જાણી લો કે વડોદરા અને અમદાવાદની કઈ કઈ સ્કૂલને આવી રીતના ધમકીઓ આજે મળેલી છે. વડોદરાની ડીઆર અમીન સ્કૂલ, નલંદા સ્કૂલ, નવયુગ, AWS, GPS સ્કૂલ, આત્મીય વિદ્યાલય, બિલાબોંગ, જેનિથ સ્કૂલ, ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, આની સાથે સાથે ઉર્મી, બરોડા સ્કૂલ, જીવન સાધના, શાનેન, બ્રાઇટ ડે સ્કૂલ, ડોન બોસ્કો, આટલું જ નહીં ઓક્ઝિલિયમ, અમેરિકન સ્કૂલ અને ગ્રીન વેલી સ્કૂલને આ રીતનાની ધમકી મળેલી છે. જો અમદાવાદની સ્કૂલની વાત કરીએ તો અમદાવાદમાં DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, A1 સ્કૂલ, સંત કબીર સ્કૂલ, ટુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, AG હાઈસ્કૂલ, દિવાન બલ્લુભાઈ સ્કૂલ, વિજયનગર સ્કૂલ, એશિયા સ્કૂલ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, સિલ્વર બેલ સ્કૂલ, SGVP ગુરુકુલ સ્કૂલ, JG ઇન્ટરનેશનલ સ્કૂલ, CN વિદ્યાલય અને આની સાથે સાથે ખાલસા બીટર સ્કૂલ અને જીવીબા સ્કૂલને આ રીતનાની ધમકી મળેલી છે. હવે એવું નથી કે અમદાવાદની અને બરોડાની સ્કૂલોને જ આ પ્રકારની ધમકીઓ મળેલી છે. આની પહેલા દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં પણ અને નોઈડાની કેટલીક એવી સ્કૂલોને પણ આ રીતનાની ધમકીઓ ઓલરેડી મળેલી છે. 3 દિવસ પહેલા જ દિલ્હીની કેટલીક સ્કૂલોને આ રીતનાના ઈમેલ્સ પણ આવેલા છે જેની અંદર સ્કૂલને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળેલી છે. જોકે અગાઉ કેટલાક કિસ્સાઓમાં તેને હોક્સ એટલે કે માત્ર ખોટી ધમકી હતી એવી રીતના જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ ફેબ્રુઆરી 2026 પહેલા કેટલીક વિખરાયેલી ઘટનાઓ પણ જોવામાં આવેલી હતી. હવે જેટલી પણ ધમકીઓ ભારતમાં મોકલવામાં આવતી હોય છે એ બેઝિકલી વિદેશથી કોઈ IP એડ્રેસ દ્વારા મોકલવામાં આવતું હોય છે, જે VPN અથવા તો પ્રોક્સીના ઉપયોગને કારણે ટ્રેસ કરવા મુશ્કેલ બની જાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ભારતમાં જ રહીને કેટલાક તોફાની તત્વો એવા હોય છે કે જે આ પ્રકારના ઈમેલ્સ બનાવતા હોય છે અને અલગ અલગ શાળાઓમાં મોકલતા હોય છે. પરંતુ આની પહેલા કેટલાક એવા તત્વોને પોલીસે ઝડપ્યા પણ હતા. પરંતુ ઘણી બધી વખત આ તત્વો નથી હોતા જે ભારતમાં રહીને આ કામ કરતા હોય છે, પરંતુ બહારથીને પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો આ રીતના ઈમેલ્સ મોકલતા હોય છે. પરંતુ આ વખતે અમદાવાદની શાળામાં અને વડોદરાની શાળામાં જે ઈમેલ મોકલવામાં આવ્યો છે એની અંદર ખાસ કરીને ખાલિસ્તાનનું નામ સામેલ કરવામાં આવેલું છે. એટલે બની શકે કે ખાલિસ્તાનની જે સમર્થક ગ્રુપ છે એના દ્વારા આ પ્રકારનો મેસેજ મોકલવામાં આવેલો હોય. પરંતુ કેટલાક અહેવાલો પણ એવું પણ કહે છે કે આતંકવાદી સંગઠનો દ્વારા મોકલવામાં આવેલો મેસેજ પણ હોઈ શકે છે. 2025માં ગુજરાત પોલીસે રેને નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેનું મુખ્ય કારણ એ હતું કે તેને ભારતભરની અલગ અલગ શાળાઓની અંદર આવી રીતના અલગ અલગ રીતે શાળાઓમાં બોમ્બ મૂકવાની વાત કરી નાખી હતી અને ઈમેલ એટલો બધો વાયરલ થયો હતો કે જેને કારણે પોલીસ પણ મૂંઝવાઈ ગઈ હતી. અંતે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અંતે એ સાબિત થયું કે એને માત્ર પર્સનલ રિવેન્જ લેવા માટે આ રીતનાનો મેસેજ વાયરલ કર્યો હતો. વગર તમને એમ થતું હોય છે કે આ રીતના કોઈ વ્યક્તિ આ મેઇલ કરે તો શું એની ઉપર કાર્યવાહી થાય છે? તો ચોક્કસથી થાય છે અને ખૂબ જ ગંભીર રીતે આને લેવામાં પણ આવે છે. જો આવું કોઈ કરે તો IPC 505(1)B એટલે કે જાહેર શાંતિનો ભંગ, IPC 506, IPC 120B અને IT એક્ટ 66C, 66D સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. પરંતુ તમને જાણી દો કે ઘણી બધી વખત સરકાર આના ઉપર ખૂબ જ મોટા એક્શન લેતી હોય છે, જેને કારણે 5 થી 7 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. આની પહેલા મેં તમને એવી રીતના કીધું કે VPN અથવા તો પ્રોક્સીના કારણે ઘણા બધા લોકોનું જે એડ્રેસ છે, IP એડ્રેસ છે
છે એ ટ્રેક નથી થઈ શકતું. પરંતુ બધા જ કિસ્સાઓમાં એવું થતું હોય છે એવું જરૂરી નથી. તપાસ એજન્સીઓ ઈમેલ હેડર એનાલિસિસ, મેટાડેટા, ડિવાઇસ ફિંગરપ્રિન્ટ, લોગિન પેટર્ન, ISP લોગ્સ અને મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્ટ ટ્રીટી એટલે કે MLAT દ્વારા પણ આ રીતના જે મેઇલ કરી રહ્યા છે એને પકડી પાડી શકે છે. એટલે હવે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ રીતના મેઇલ્સ આવેલા છે. ઇવન ભારતમાં પણ ઘણી બધી સ્કૂલોના આવા મેઇલ્સ આવી રહ્યા છે. પરંતુ હવે આગળના સમયમાં ખબર પડશે કે કોણ આ વ્યક્તિ છે કે જે સતત આ મેઇલ્સ કરી રહ્યું છે. ત્યારે બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.